આજ તો ભગવાનની દયાથી મારા બધા જ પેપર આજ પૂરા થઈ ગયા, કેમ કે આજે તો મારું છેલ્લું પેપર। यार मेरे को तो ऐसा धक धक हो रहा है, मेरे को भी हो रहा है। તો કેમ છો મિત્રો, જય શ્રી કૃષ્ણ। 4 વાગ્યા સવારના 5, કેમ કે સવારે 5 વાગીને આપણે વાંચવું પડશે, કેમ કે આજ છે મારે પેપર, ઈ પણ છે પ્રેઝન્ટેશનનું। એટલે ફટાફટ મોઢું બોઢું ધોઈને બેસી જાઉં છું વાંચવા માટે, અને વાંચીને મારું માથું દુખવા મળે છે, અને 7 વાગે આપણે ફટાફટ વહી જાય છીએ નાહવા માટે, એની પછી હું થઈ જાઉં છું તૈયાર। તો આજની ડેટની વાત કરી લઉં તો આજ છે 20 સપ્ટેમ્બર, અને ડેલી લોક થઈ ગયા છે આપણા 42, અને તૈયાર થઈને ફટાફટ હું સૌથી પહેલા સવાર સવારનો નાસ્તો કરવા બેહું છું, કેમ કે ભર પેટ ખાવું જ પડે, નકર તો કઈ યાદ રહે નહીં। પછી વાગી જાય સવારના 9, અને આપણે જવાનું તો કોલેજ એક્ઝામ દેવા માટે, એટલે બેગ, હેલ્મેટ ને ચાવી ને બધું લઈને હું વહી આવું છું ફટાફટ નીચે, અને મારા એક ના એક મિત્રનું વેઇટ કરું છું 10 થી 15 મિનિટ, પછી અમે 2 વાગે જઈશું કોલેજ, ને એક્ઝામ મારે પછી જાય છે 12 વાગે, અને આ છેલ્લું પેપર હતું, એટલે આજ મોજ જેવો દિવસ હતો, એટલે ફટાફટ પછી વહી આવીશું આપણે ઘરે, અને ઘરે આવતા જ તે જવું બપોરનું ખાવાનું ખાઈને બેહું છું, તેવો જ મારા ભાઈબંધનો આવી જાય ફોન કે કાલ મારે જવું છે હીરાબાગ કપડા લેવા માટે, એટલે આપણે તો ના પાડતા નથી, એટલે ફટાફટ ગાડીમાં બેસી જાઉં છું, પૂગી જાય છે હીરાબાગ, ને કપડા ઉપાડ લેવી છે, ને વહી આવી છે ફટાફટ ઘરે આવીને ઘડીક તો હું શું છું, પછી હું વહી આવું છું ફટાફટ ધાબા ઉપર, થોડાક વિડીયો રેકોર્ડ કરવા હતા, એડિટ કરવા હતા, અને આજનું વાતાવરણ તો એકદમ મસ્ત છે, કેમ કે તો વાદળા દેખાતા નથી, એટલે વરસાદ તો નહીં આવે, એની પછી આપણે ફટાફટ વહી આવી છીએ નીચે, અને મને લાગે છે ભૂખ, એટલે આપણે ફરપેટ ખાઈ લેવી છે જે તું ચેવડો, એની પછી વાગી સાંજના 7, એટલે બે જાય સાંજની પૂજા કરવા માટે, અને આજ જવાનું તો આપણે જમવા માટે હોટલની અંદર, અને લઈ જાય છે મામા, એટલે આપણે ફટાફટ એના ઘરે વહી જાય છે, કેમ કે રેસ્ટોરન્ટ પણ ઘરે જ આવી છે, જે છે પાસોદરા ની અંદર, એટલે પાસોદરા પૂગી જાય છે, પછી અમે વહી આવી છીએ રેસ્ટોરન્ટ ની અંદર, જેનું નામ છે બંસી રેસ્ટોરન્ટ, જેથી 1 નંબર। પછી ખાઈ પીને આપણે ફટાફટ વહી છીએ પાછા મારા મામાની નવી દુકાન ઉપર। જો તમે મોટા વરસાદ આસપાસના વિસ્તારમાં રહેતા હોય, હેન્ડલૂમ અથવા કિડ્સવેર નો સામાન લેવો હોય તો તમે આવી શકો છો દુકાનની અંદર। એની પછી વહી આવી છે આપણે ઘરે, અને વાગી જાય સાંજના 12, એટલે સુઈ જાય। જો આજનો વ્લોગ સારો લાગ્યો મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરી લેજો। તો ગુડ નાઇટ।